તો ફ્રેન્ડ્સ આપણે ખાઈને તરત જ ખાઈને ઊભા થયા છીએ ને પછી થોડી વાર ભરે અને અમે નીકળે છીએ પાછા પ્રેમ મંદિર જવા માટે. તો અમે જઈએ છીએ પ્રેમ મંદિર જોવા માટે. તો અમે નીકળીએ. તો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ પ્રેમ મંદિર જવા માટે. બધા બેસી ગયા ને તો આપણે અમરે કૃષ્ણ ભગવાનની જેલ જોવા ગયા હતા. ત્યાં ફોન અલાઉડ નહોતો. ફોન આવી મૂકી ગયા હતા. યાર અમુક તો જોયું ના પડે તો ફોન વાપરતા હતા અંદર પણ મંદિરના. એ ખબર નહીં અમે પણ આપણે ફોન નહોતા લઈ ગયા. અમે પાછા આવીએ છીએ ને અમે જઈએ છીએ જો ગોવર્ધન પર્વત કહો તો પ્રેમ મંદિર જવાનું છે ત્યાં જઈએ છીએ અમે. તો ફ્રેન્ડ્સ હવે પ્રેમ મંદિર જવા માટે આ લક્ઝરી આવી રાખી છે. રિક્ષા ભરાય છે. રિક્ષામાં જવાનું છે. તો નીકળીએ. તો આપણે રિક્ષામાં ઉતરીને નીકળી ગયા છીએ. વાદળાની બીક લાગે છે ફોન લઈને નાસીના ભાગી ના જાય એટલા માટે આમ જઈએ છીએ પ્રેમ મંદિર. તો પ્રેમ મંદિરે આવી ગયા છીએ. જો જેવું મસ્ત લાગી રહ્યું છે પ્રેમ મંદિર.
તો ફ્રેન્ડ્સ આપણે હવે નીકળી ગયા હતા પાછા જવા માટે. પાછા જઈએ છીએ રિક્ષા પાસે, પછી જઈશું લક્ઝરી પાસે અને પછી જઈશું પાછા આશ્રમમાં. તો ફ્રેન્ડ જો આપણે આવતા વેશ ધાબળામાં બેસી ગયા છીએ. ઠંડી વાય છે. આપણે તો હવે ઊંઘ્યા છીએ. જમવાનું બને ત્યારે બધા પેલા કહેશે એટલે ત્યારે જમવા જઈશું, પછી સૂઈ જઈશું. કાલ જવાનું છે આગ્રા. હવે ફ્રેન્ડ આપણે જમીનમાં આવી ગયા છીએ, બધા સૂઈ ગયા છીએ અને એક ભાઈ આ હેરાન કરે છે, ખરાટા લેશે એ ભાઈ કરીને અત્યારે આ બ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગમાં. બાય.